ગુજરાતની ધરતી અને એમાં પણ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો અતિથિ સત્કાર પ્રાચીન સમયથી જગવિખ્યાત છે. લોક સાહિત્યનો દુહો તો એમ કહે છે ને કે મારા કાઠિયાવાડમાં કોકથી એ ભૂલો પડ ભગવાન, પછી થાને મારું મહેમાન, અરે તને સ્વર્ગ રે બોલાવું સાંભળા. ભગવાન કૃષ્ણને જે રીતે પ્રેમ ભાવથી આવકાર્યા છે તે રીતે હું પણ પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને પ્રેમભર્યા શબ્દોથી આવકારું છું. અતિથિ દેવો ભવ. આપણા વારસામાં અતિથિઓને ભગવાન સમક્ષ રાખવામાં આવ્યા છે. અતિથિઓને મીઠો આવકારો આપવો, આલિંગન આપવું એ તો ડીજીએસએમનો વારસો રહ્યો છે. અમને આ વારસો અમારા સિનિયર પાસેથી મળ્યો છે. અને તમે આજે અમારા મહેમાન બન્યા છો ત્યારે મહેમાન એટલે જેને વરસાદ જેવું માન મળે છે અને જે મહેમાન લાંબા સમય સુધી અહીં સ્થાયી રહે તે ધીમે ધીમે પરિવારના સભ્યો બનતા જાય છે. તમારા વગર અમારો પરિવાર અધૂરો હતો. તમે આવ્યા એટલે ફરી અમારા ચહેરા પર સ્મિત છવાયું, ફરી આ ફૂલડા ખીલ્યા, ફરી આ મોરે કળા કરી. આગળ આવકારતા કહું તો લોક સાહિત્યકાર કવિ કાગબાપુ લખે છે ને, હે તારા આંગણિયા હે પૂછીને રે કોઈ આવે રે, આવકારો મીઠો હાથ દે રેજી, આવકારો મીઠો હાથ દે. કોણ છો, ક્યાંથી આવ્યા, ક્યું છે તમારું ગામ, એવું તું મત પૂછજે નામ કે ઠામ, તું મળતા ભેટી પડજે અને બોલજે રામ રામ. આગળ વાત કરીએ તો અહીંનું વાતાવરણ તમે જ્યાંથી ભણીને આવ્યા છો ત્યાંથી થોડું ભિન્ન લાગશે, પણ થોડા દિવસમાં અહીંના રંગે રંગાઈ જશો. ભણતરની સાથે ગણતર, રમતની સાથે ગમત, જ્ઞાનની સાથે કેળવણી અહીં અપાય છે. તો વધુ ના કહેતા એટલું જરૂર કહીશ કે તમારી અંદર રહેલી કલાને જાણી પીછાડ. લાગણીની વાણી જે કડવી ને મીઠી રે, લાગણીની વાણી છે કડવી ને મીઠી, ફરિયાદ ન કર તે આવકાર વાણી રે. વમળો ને કમળોમાં વહેંચાયેલ જિંદગી રે, વમળો અને કમળોમાં વહેંચાયેલ આ જિંદગી રે, ફરિયાદ ન કર તે આવકાર જિંદગી. તો હું દિલથી પ્રથમ વર્ષના તાલીમાર્થી મિત્રોનું મારી ડીજીએસએમમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌને સંસ્કૃત દિવસની હાર્દિક